એઆઈ એટલે શું? સરળ શબ્દોમાં એઆઈ ની શું વ્યાખ્યા કરી શકાય? નમસ્કાર. હવે એઆઈ જે આપણે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહીએ છીએ એટલે એક કૃત્રિમ બુદ્ધિમત્તા એવું કહી શકાય. હવે એ ઇન્ટેલિજન્સ છે ને એ ક્રિએટ કઈ રીતે થાય પહેલા એ સમજવું જોઈએ. ઘણા લોકો વાત કરતા હોય છે પણ મુદ્દામાં છે ને એની ડેટા છે. એટલે કોઈ પણ ડેટા છે તમે એનો અભ્યાસ કરો અને એનું એક તમે લિંગ્વિસ્ટિક મોડલ બનાવો. એટલે આમાં લાર્જ લેંગ્વેજ મોડલ હોય છે, સ્મોલ લેંગ્વેજ મોડલ હોય છે અને ઘણા બધા મોડેલિંગથી તમે એના ટોકન્સ જે હોય છે, પછી ઘણીવાર આપણે આપણી ભાષામાં પ્રોમ્પ્ટ કહેતા હોય છે. આ બધી વસ્તુ અગત્યની છે. તમારે કોઈ પણ એક ડેટાને સુવ્યવસ્થિત તમે ગોઠવો અને પછી એમાં તમે તમારો રિઝનિંગ અને તમારું લોજિક એ બંને વાપરીને એને તમારે જ્યારે રિટ્રાઈવ કરવો હોય અને તમે જે પ્રશ્ન પૂછો જેને આપણે પ્રોમ્પ્ટ કહીએ છીએ સાદી ભાષામાં, તો એવો પ્રોમ્પ્ટ તમે પૂછો એમાં સચોટ આન્સર આપે. આજે મોટાભાગે બધાને એઆઈ વાત કરે છે, એઆઈ તો ઘણા બધા ટૂલ છે, જે ઓપન એઆઈ નું છે, ચેટ જીપીટી છે, જેમિની છે, પરપ્લેક્સિટી છે, ઘણા બધા ગ્રોક છે, ઘણા બધા પ્લેટફોર્મ છે. આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કૃત્રિમ બુદ્ધિમત્તા દરેક ક્ષેત્રમાં કઈ રીતે પેદા કરી શકાય? તો તમારી જોડે પહેલા એનો સોલિડ ડેટાબેઝ હોવો જોઈએ. એ ડેટાબેઝને તમારે પ્રોપર અરેન્જ કરવાનો છે, પછી તમારે મોડલને ટ્રેન કરવાનું છે અને ટ્રેન કરીને પછી તમારે જે જોઈએ છે એ આર્ટિફિશિયલી તમે એક માણસ જેવી અપેક્ષા રાખો કે ઇન્ટેલિજન્સ આપણે વાપરીએ છીએ ઓરિજિનલ ઇન્ટેલિજન્સ, આપણે ઓઆઈ વાળા છીએ કે આપણી પોતાની બુદ્ધિમત્તા કેટલી છે, પણ તમે મશીનને એમ કહો કે તું વિચારતું થા, તું આ લોજિક કર. ચેન ઓફ થોટ મેથડ છે, અત્યારે ચેન ઓફ થોટ કે છે એને ઓપન એઆઈ O1 અને O3 એની જે મેથડ છે, એટલે આખી ચેન ઓફ થોટ એટલે પહેલું સ્ટેપ આ, બીજું સ્ટેપ આ, ત્રીજું સ્ટેપ આવું કરવાનું, એવું આપણે મશીનને શીખવાડે છે. એટલે સબપાર્ટ છે બિગ ડેટા એનાલિટિક્સમાં આવે કે મશીન લર્નિંગ છે, બિગ ડેટા આવે, પહેલા મશીન લર્નિંગ આવે, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની જ આ બધી વાત કરીએ આપણે તો એઆઈ એમએલ કહે છે. તો મશીનને એવું શીખવાડવામાં આવે, એમાં એવો ડેટા ફીડ કરવામાં આવે અને પછી એને ટ્રેન કરવામાં આવે કે આવું પૂછે તો આવું કરવાનું. એટલે એ જ્યારે તમે મશીનને ટ્રેન કરો છો, એમાં માણસ જેવા ઇન્ટેલિજન્સ મશીનને તમે આપો છો કે આવું રિસ્પોન્સ હોય તો આવું થાય. ડાયગ્નોસિસમાં ડોક્ટર પહેલા કહી દે કે તાવ આવે એના લક્ષણો શું હોવા જોઈએ, તો કે ફીવરમાં એનું બોડી ટેમ્પરેચર છે 93.98 થી ઉપર હોવું જોઈએ, 102 ની પેલા એમાં હોય તો ટેમ્પરેચર હાયર કહેવાય, પછી આગળ જાય તો પછી નેક્સ્ટ લેવલનું થઈ જાય, પછી એ માણસને થોડી વીકનેસ આવે, શરીર ગરમ થાય. હવે લક્ષણો તમે એમાં નાખો છો અને પછી તમે આપો છો કે ભાઈ નોર્મલ ફીવરના સિમ્પટોમ શું છે, એ બધા 5 મળતા હોય તો કે આને ફીવર છે. એટલે મેલેરિયા, ડેન્ગ્યુ, આ તો ડાયગ્નોસ્ટિક હેલ્થ કેરની વાત કરું છું. એ જ રીતે મશીન રોબોટિક પ્રોસેસ ઓટોમેશન છે, એનું ફિલ્ડ છે. તમારે ન્યુરો લિંગ્વિસ્ટિક મોડલ NLM જેનો યુઝ થાય છે, આમાં ઘણી બધી જગ્યાએ ન્યુરો લિંગ્વિસ્ટિક મોડલ પણ યુઝ થાય છે. એટલે એઆઈ છે ને દરેક ક્ષેત્રમાં અત્યારે એટલું બધું એન્કરેજ કરતું જાય છે. અને સાદી ભાષામાં જ્યારે આપણે ડેટાને સુવ્યવસ્થિત ગોઠવીએ અને એમાં હાર્ડવેરનો ઉપયોગ કરીએ અને હાર્ડવેરનો ઉપયોગ કર્યા પછી જે આપણને જોઈએ છે એવું એ મશીન જોડે માણસ જેવું વિચારતા મશીનને કરીએ, માણસ જેવું એક્ટ કરતા મશીનને શીખવાડીએ, તો એ છે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ. પણ મૂળમાં તો યાદ રાખવાનું કે જે છે આપણે ડેટા છે, ડેટા પ્રોપર ના હોય તો કોઈ પણ વસ્તુ થતી નથી. અત્યારે તમને બધા પૂછતા હશે કે અચ્છા તમારો પ્રોફાઇલ આપો, હા તમે ઓનલાઈન મૂકેલો છે કોઈ બી જગ્યાએ હોય, હા ટેક ફ્રોમ ચેટ જીપીટી, જેમિની કે પરપ્લેક્સિટી લઈ લે, તો પબ્લિક પ્રોફાઇલમાં ડેટા હોવો જરૂરી છે, નહીં તો પછી મશીન તમને ક્યાંથી શોધીને આપે. એટલે ડેટા ઇઝ હાર્ટ ઓફ ધેટ. યુઝિંગ હાર્ડવેર, ઇન્ટરનેટ, IoT, ઇન્ટરનેટ ઓફ થિંગ્સ ઓલ્સો, IoT, ઇન્ટરનેટ, ડેટા, આ બધાને સિંક્રોનાઇઝ કરીને તમે જે આઉટકમ લેવા માંગો છો એને તમે પ્રોપર એક મેનરમાં ગોઠવો તો એને આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ કહેવાય છે. જેના બધા પાર્ટ્સ મેં કીધા, મશીન લર્નિંગ છે, તમારો બિગ ડેટા છે, બ્લોક ચેન છે, ક્રિપ્ટો છે, આ બધા આગળ એમાં પાછા સબ પાર્ટ્સ આગળ આવે છે. એટલે આ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે એ નેવર બિફોર જે કહેવાય જેવું છે ક્રાંતિ કરી રહ્યું છે. અને કદાચ તમે આજે જ વિષય પર વાત કરવા માંગો છો કે એલન મસ્ક કહી રહ્યો છે કે ભાઈ હવે નોકરી જતી રહેશે, ઓપ્શનલ વર્કની વાત થશે. એટલે એ ખરેખર સાચું છે ઘણા મહદઅંશે. અને આપણે જયારે કોઈ પણ નવી ટેકનોલોજી આવે એટલે બી જઈએ છે કે આ ટેકનોલોજી નોકરીઓ ખાશે, પણ એટલી નોકરીઓ એના કરતા વધારે ઊભી કરતું હોય છે. અત્યારે ગ્લોબલી 1900 કે 1800 ના તમે 1760 ઓનવર્ડ 70-85 ની ઇન્ડસ્ટ્રીયલ રિવોલ્યુશનની વાત કરો, એના પછી અત્યાર સુધીમાં તમે જેટલા રિવોલ્યુશન જુઓ, જ્યારે નવી ટેકનોલોજી આવે એટલે બધું બી જાય કે માણસો બેકાર થઈ જશે, પણ એનાથી ઊંધું થાય, વધારે નોકરી ક્રિએટ થાય. પણ કયા ક્ષેત્રમાં નોકરી જતી રહેશે અને કયામાં ક્રિએટ થશે એનું દુનિયાએ ધ્યાન રાખવું પડે. બિલકુલ, તેના વિશે એટલે અત્યારથી જ આ જે બીજો ઓપ્શન છે આપણે યુઝ કરવા લાગ્યા છીએ. આપના મતે માણસની ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી ભવિષ્યમાં આપ કયા લેવલ પર જુઓ છો? જો આમાં બે વસ્તુ છે કે તમે બે જે વર્ડ્સ બોલ્યા ને એ બહુ ઇમ્પોર્ટન્ટ વર્ડ્સ છે અને બંનેનું પોતાનું સિગ્નિફિકન્સ છે.
એક ક્રિએટિવિટી અને પ્રોડક્ટિવિટી. ક્રિએટિવિટી છે ને એ ક્રિએટિવિટી જો ખરેખર એક માણસ ધારે ને તો એબ્સોલ્યુટ એનાથી 10 ગણી વધી પણ શકે છે. આજે તમે એક લેટર લખો, તમે બહુ સાચી વાત કરી કે આજે રેઝિગ્નેશન લેટર સિમ્પલ, અમારા એકેડમિક્સમાં કે કોર્પોરેટ વર્લ્ડમાં જ્યારે ઈમેલ છાપવાનો હોય, રેઝિગ્નેશન લેટર હોય, એપ્લિકેશન કરવાની હોય, તો કોઈ રિપોર્ટ્સ બનાવવાનો હોય તો પહેલા રિપોર્ટ્સ બનાવતા લગભગ 2 થી 3 મહિના થતા હતા. અત્યારે રિપોર્ટ્સ હું પોતે જ કહું છું, પ્રપોઝલ 2-3 દિવસમાં બનાવી દઉં છું, કારણ કે હું સિમ્પલ ChatGPT ને કમાન્ડ આપું અને જેટલો પ્રોમ્પ્ટ મારો સ્ટ્રોંગ હોય એટલા મને મુદ્દા આપી દે છે. તમે લીગલ કોન્ટ્રાક્ટ કરવા હોય, કોઈ MOU સાઇન કરવો હોય તો બધું આપી દે છે કે આનો MOU કરો ને આખું રાઇટઅપ તૈયાર થઈ જાય, તમે સ્લાઇડ મોડિફિકેશન કરીને એને સબમિટ કરાવી દો. પ્રોડક્ટિવિટી વધે છે. તમે જુઓ, એટલે AI નો એક ફાયદો એ છે કે પ્રોડક્ટિવિટી તો વધશે. અને અત્યારે તમે જોયું છે કે હું તમને ઘણા બધા દુનિયાના ડેટા આપું. પહેલા શ્યામભાઈ વાત કરી કે એનો અનપ્રેસિડેન્ટેડ ઉપયોગ, સૌથી વધારે ઉપયોગ થવા માંડ્યો છે. એટલે પહેલા થોડું શરૂઆતમાં AI આવે છે, એવા આવે છે એવું હતું ને, લોકોને એમ થશે કે આવશે, એમ શું એટલી મોટી અસર કરી લેશે. પણ 2 વર્ષથી લોકોને અસર વર્તાવા માંડી છે. અને એનું એક સૌથી મોટું રીઝન એ છે ને કે 80% કોસ્ટ છેલ્લા 2 વર્ષમાં AI ની ઘટી છે. જે તમે સોફ્ટ પેક્સ જે બધા મળતા હતા 20 આગળ $50 કે $60 ના, હવે $20-20 મળવા માંડ્યા છે. એટલે ગ્લોબલી એનું પ્રાઇસિંગ ઘટ્યું છે કારણ કે ઇન્વેસ્ટમેન્ટ વધ્યું છે. પણ જો ઇન્વેસ્ટમેન્ટ કરવામાં કોઈ કંપની બાકી નથી છોડી. આજે વેસ્ટર્ન વર્લ્ડ કહીએ ને આખી દુનિયામાં રાજ કરે છે. મેં લાસ્ટ એપિસોડમાં આપના માધ્યમથી જ કીધું હતું કે હવે દુનિયા પર એ રાજ કરશે જેની AI પર સંપૂર્ણ કમાન્ડ હશે. તો જો ચાઇના ને બધાએ તો બિલિયન્સ ઓફ ડોલર, $300 બિલિયન થી ઇન્વેસ્ટ કરવાનું ચાલુ કર્યું હતું. તમે US નો પ્રોજેક્ટ જુઓ તો સેમ ઓલ્ટમેન જે ChatGPT OpenAI વાળો છે, લેરી એલિસન અને સોફ્ટબેન્કે જે ગ્લોબલ સ્ટારગેટ પ્રોજેક્ટ નાખ્યો, જે ટ્રમ્પે કીધું હતું અને એલન મસ્કને વખતે બહુ ખરાબ લાગ્યું હતું કે મને કોન્ફિડન્સમાં ના લીધો. અને આ 3 જણા એટલે કે એનો જ આમ પેદા કરેલો વિદ્યાર્થી સેમ ઓલ્ટમેન, એટલે એલન મસ્કનો ચેલો, પણ એનો જ ચેલો, અને $500 બિલિયન નો સ્ટારગેટ પ્રોજેક્ટ જેમાં એને ઓરેકલ વાળા લેરી એલિસનને લીધો અને સોફ્ટબેન્કને પાર્ટનર લીધા. 3 જણાએ $500 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ, ઇનિશિયલી $100 બિલિયન ઇન્વેસ્ટમેન્ટ તો એ લોકોએ મોબિલાઇઝ કરી નાખ્યું છે. એટલે દુનિયામાં જો મોટી મોટી કંપનીઓ બિલિયન્સ ઓફ ડોલરના ઇન્વેસ્ટમેન્ટ કરવા માંડ્યા છે. કારણ કે પહેલા જે એક એવું હતું ને કે કેટલો ફરક પડશે, તો બહુ બધો ફરક પડવા માંડ્યો છે. તમે અહીંયા જોબ લોસના વાત કરી છે ને, તો એ ખોટી વસ્તુ નથી. તમે TCS, ઇન્ફોસિસ, માઇક્રોસોફ્ટ, ગૂગલ, એમેઝોન આ બધાના જે જુઓ તો ઘણા લોકો 3,000 થી લઈને 20,000 લોકોને દે હેવ સેક્ડ ઇટ, કારણ કે નોન પ્રોડક્ટિવ હતા. હવે બેઝિક કોડિંગ તો ડિસઅપિયર થઈ જશે, એની કરવાની કોઈ જરૂર જ નથી, કારણ કે એડવાન્સ બધું આવી ગયું છે. આજ તમે ટાઈપરાઇટર નથી વાપરવાના, સનાતન સત્ય, તમે કમ્પ્યુટર વાપરો છો અને એનાથી એડવાન્સ ગેજેટ આવી ગયા. પામ ટોપ લેપટોપની વાત કરીએ છીએ આપણે, ટેબ્લેટ વાપરે છે, એટલે ટાઈપરાઇટરનું માર્કેટ જતું રહ્યું, એ કંઈ કહેવાની વાત નથી. એટલે એટલા એડવાન્સ વર્ઝન, પણ આ એક અનપ્રેસિડેન્ટેડ વેમાં થાય છે. તમે એલન મસ્કની વાત કરી, બાબા વેંગાની ભવિષ્યવાણીમાં 2026ના વર્ષમાં જુઓ કે AI એટલું બધું એન્કરેજમેન્ટ કરશે કે માણસો એના કંટ્રોલમાં આવશે. રોબોટ પિક્ચર બની હતી રજનીકાંતની, એમાં એવું થાય કે આપણે રોબોટ બનાવીને પછી એક સમય એવું થયું કે રોબોટ તો ચાલો માણસ જ સામે પડી ગયો. આ વસ્તુ થવાના ઘણા બધા દુનિયાના એક્સપર્ટ્સે કીધું છે કે ધીસ ઇઝ અ વોર્નિંગ સિગ્નલ. કારણ કે તમે ઇલેક્શનમાં સ્પીચીસથી માંડીને ઇલેક્ટોરલ પોલિટિક્સથી લઈને લોકોની જિંદગી કોઈને પણ તમે શેમ્પુલ કરો. આજે પહેલા શું હતું કે લિમિટેડ, હવે લાર્જ જે લેંગ્વેજ મોડલ્સ આવ્યા છે ને એમાં વિડીયો, ચેટ, ટેક્સ્ટ બધું જ એનું રિઝનિંગ થઈને ચેન ઓફ થોટ્સ મેથડથી બધું એક્ઝિક્યુટ થાય છે. તમે એને માણસની જેમ કહી દો. આ તો આપણા છોકરાઓને મારે કહેવાય નહીં, આ ઓપન પ્લેટફોર્મ છે. બાકી તમે જો વેબ સિરીઝ જો બિલિયનર બંકર કરીને એક બયાન લે છે, કેટલી હદ સુધી એ કામ કરતા હોય છે. અને મેં તો ઘણી વાર એવી ચેતવણી આપી છે કે જો અમે 2 વસ્તુ છે, સાયબર સિક્યુરિટી અને AI, 2 બહુ પ્રાઇમ એરિયા છે. અહીંયાથી કોઈ પણ દૂર બેઠેલો રિમોટ માણસ આજે ધારશે કે અહીંયા આજે મારે ગુજરાતના અમદાવાદ કે ગાંધીનગરમાં દૂધનો સપ્લાય નથી પહોંચાડવો, ત્યાં બેઠા બેઠા સાયબર કરીને AI અને સાયબર એટેક કરીને તમારો દૂધનો સપ્લાય બંધ કરી દેશે. એ દૂધ તમારું બગડી જશે, તમારે ત્યાં ફ્રીજ થઈ જશે, તમારો પ્લાન્ટ બી એના કંટ્રોલમાં છે જો તમે એને એ નહીં કરી શકો તો. એટલે વર્લ્ડ હેઝ બીકમ અ સ્મોલ વિલેજ. અને ઇન્ટરનેટથી બધી જ વસ્તુ છે, એમાં બહુ ડાર્ક વેબ છે, પાછું એમાં વેબ 3.0 નવા કન્સેપ્ટો બધા આવે છે, એટલું જ પાવરફુલ બનતું જાય છે, ટેકનોલોજી વધારે પાવરફુલ બનતી જાય છે. એટલે યુ હેવ ટુ ઇન્વેસ્ટ અનપ્રેસિડેન્ટેડ, તમારે એનાથી વધારે ઇન્વેસ્ટ કરવું પડશે. કારણ કે આજે ચાઇના જેટલું સ્ટ્રોંગ થઈ ગયું છે, US એટલું સ્ટ્રોંગ થઈ ગયું છે. દુનિયાની કંપનીઓ, એનવીડિયા જુઓ, એનવીડિયાએ તમે જો એટલું બધું ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને આજે AI નું આખું ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે, જે ડેટાનું કે રોબોટિક્સની વાત કરીએ તો રોબોટિક્સમાં 70 to 80% વર્લ્ડ માર્કેટ છે. એટલે આપણે એમ કહેતા કે ઇન્ડિયાનો આપણા GDP આટલો થશે ને તેટલો થશે, એટલે એ કંપનીનું GDP આપણાથી 2-3 ગણું છે. એક જ કંપનીનું, એનવીડિયાનું જો તમે, ઇટ્સ અ હાઈએસ્ટ એવર કેપિટલાઇઝેશન. કેમ? કારણ કે રોબોટિક્સમાં એ લોકોનું માસ્ટરી છે, એના હાર્ડવેર પેક્સ ને સોફ્ટવેર એનવીડિયાએ કમાલ કરી છે. એટલે એ જ રીતે હવે આવનારા સમયમાં જો આપણે આ ચૂકી જઈએ, ભારત એસ દેશ કે ગુજરાતની વાત
તો હું થોડી નાની જ કરીશ, કારણ કે આપણે એવું કંઈ ઉકાળ્યું નથી. પણ ભારત પણ જો એ હમણાં પિયુષ ગોયલનું સ્ટેટમેન્ટ હતું, ઇઝરાયલ જઈને આવ્યા એટલે એમને કીધું કે આપણે ઇનોવેશન અને ટેકનોલોજીમાં આવડી નાની કન્ટ્રી ઇઝરાયલમાં તો સાયબર સિક્યુરિટી, સાયબર પેક જુઓ તમે, કેવા કેવા સોફ્ટવેર ને કેવી કેવી ટેકનોલોજી બનાવી છે, એનાથી કેવા રિવોલ્યુશન આવે છે. એટલે આપણે હવે એમાં સમજવું પડશે ને આપણે ઇમ્પ્લિમેન્ટ કરી નાખવું પડશે. અને આ બધી ટેકનોલોજીના જેટલા યંગસ્ટર્સના શ્યામભાઈ જેવા એક્સપર્ટ બેઠા છે એને માસ લર્નિંગ કરવું પડશે. ગુજરાત ગવર્મેન્ટે AI નું કમ્પલસરી કોર્સ કરી નાખ્યો. ત્યાં દિલ્હીએ સરકારે બધા 2 કલાકની ટ્રેનિંગ કમ્પલસરી સરકારી એમ્પ્લોયની ઘણા બધા ડિપાર્ટમેન્ટના કમ્પલસરી થઈ ગઈ છે. અહીંયા જે ટીચિંગમાં છે તો બધાને કમ્પલસરી AI નો કોર્સ કરવો પડશે. કારણ કે સેન્ટ્રલ ગવર્મેન્ટને બી ખબર પડી ગઈ છે કે જો AI માં પાછળ રહ્યા, આપણી મેન પાવર નહીં હોય તો કદાચ આપણે એ લેવલે પહોંચી જઈશું કે દુનિયાની નાની નાની કન્ટ્રીઝ બી આપણને કંટ્રોલ કરશે, રાધર વી કંટ્રોલ ધેમ. અને આપણી પોપ્યુલેશન બહુ વધારે છે, તમે જુઓ. અને તમે કીધું ને કે માણસ જોડે કામ કરાવી લો, પણ ફરી એક પાછો બીજું કોન્ટ્રોવર્શિયલ તમને કહું છું કે ગોલ્ડમેન સેશે એક રિપોર્ટ કર્યો હતો અને $1 ટ્રિલિયન ઇન્વેસ્ટમેન્ટ આ બધા કર્યા. AI માં જેટલું ઇન્વેસ્ટમેન્ટ કરીએ છીએ એટલું પાછું આઉટપુટ નથી મળતું, એટલી પ્રોફિટેબિલિટી નથી મળતી. એટલે એ સ્પેસ થોડો ધીમો થશે, પણ અત્યારે નહીં, એ 2030 પછી થશે. ત્યાં સુધી તો સતત ઇન્વેસ્ટમેન્ટ આવશે, નવી નવી ટેકનોલોજી આવશે અને લગભગ બધું AI થી કંટ્રોલ થવા મળશે, એવું છે. જે બિલકુલ આપણે તમારી પાસેથી જાણીએ જે પ્રકારે શ્યામભાઈએ વાત તો કરી કયા કયા સેક્ટરમાં અસર થશે, પણ ભારતને લઈને મારે આપની પાસેથી જાણવું છે કે ભારતમાં AI કયા પ્રકારે અસર કરશે અને બીજું કે AI સામે કયા કયા પ્રકારના ખતરાઓ પણ સામે આવે છે. એટલે AI જે છે એ અવસર તરીકે આવશે કે પછી આપદા તરીકે આવશે? ના, એટલે કોઈ પણ નવી ટેકનોલોજી હોય એટલે આ ક્વેશ્ચન હોય કે ઇટ્સ બ્લેઝિંગ ઓર અ કર્સ, એ એક આશીર્વાદ છે કે અભિશાપ છે, એ દરેક વસ્તુમાં કહેવાતું હોય છે. અને એના પીરિયડ ઓફ ટાઈમ બધું સેટલ પણ થઈ જતું, એનાથી કે દુનિયા હલી નથી જતી. આવી ઘણી બધી ટેકનોલોજી આવી ગઈ, ઇન્ડસ્ટ્રી રિવોલ્યુશનથી લઈને અત્યાર સુધી ઘણી બધી ઘટનાઓ છેલ્લા 200-250 વર્ષમાં બની ગઈ. કંઈ ખલાસ નથી થતું, કંઈ આવતું નથી. પણ યસ, એક જે અનપ્રેસિડેન્ટેડ વર્લ્ડમાં જે અત્યારે જે રીતે ટેકનોલોજીકલ એડવાન્સમેન્ટ થાય છે અને હ્યુમન નેચર જે વિસ્તારવાદનો છે ને એના કારણે આ થ્રેટ છે, બાકી ટેકનોલોજીનો થ્રેટ નથી. આ માણસ બગડે. તમે કીધું ને આગળ કે ક્રિએટિવિટી, હા ક્રિએટિવિટી બહુ અફેક્ટ થઈ છે. અત્યારે કોઈ તમે પોસ્ટ ગ્રેજ્યુએટના છોકરાને એમ કહો ને કે એક પેજનું રાઇટઅપ તારા જાત વિશે લખીને આપ, તો સ્ટ્રગલ કરે છે બિચારો. અને પહેલા અમે હજારો પેજીસ લખી નાખતા હતા, એમ કે કોઈ પણ વિષય પર હોય, નિબંધ પર હોય. એટલે જે મૌલિક જે ભાષા અને જે બિલિયન્સ ઓફ ન્યુરોન્સ આર ધેર ઇન બ્રેન, એટલે એટલું પાવરફુલ હોય છે બ્રેન. નોર્મલી એક મનુષ્ય પોતાની જિંદગીમાં 4% જેટલો જ બ્રેનનો ઉપયોગ કરી શકતો હોય છે, એટલે 96% અનયુઝ હોય છે. એટલું બ્રેન એટલી પાવરફુલ વસ્તુ છે. અને મલ્ટિપલ મોડલિંગ, થિંકિંગ, ક્રિટિકલ થિંકિંગ, રિઝનિંગ, ડેટા સ્ટોરેજ બધું જ. ઇવન તમે નોર્મલી કહેતા મસલ મેમરી, તો મસલને મેમરી હોય તો આ તો મગજ છે, એની તો મેમરીની ઇમ્પ્લાન્ટ કેટલા પાવરફુલ હોય. પણ આ જ ઇમ્પ્લાન્ટ બિલિયન્સ ઓફ ન્યુરોન્સ હવે રોબોટમાં ઇમ્પ્લાન્ટ કરવામાં આવશે. એટલે બ્રેન કોમ્પ્યુટર ઇન્ટરફેસ અમે અત્યારે વાપરીએ છીએ. બ્રેન કોમ્પ્યુટર ઇન્ટરફેસમાં એવું છે કે હું તમને એમ કહું કે તમે કોન્સન્ટ્રેટ કરો મેડમ, અને તમે કોન્સન્ટ્રેટ કરો ને એટલે સીધું હેલિકોપ્ટર લિફ્ટ ઓફ થાય અમારું ટોયનું કોન્સન્ટ્રેશનથી તમારા. એટલે અમે BCA ટેકનોલોજી બી યુઝ કરીએ. એટલે આ આવનારા સમયમાં થોડું મને વધારે ઘાતક એટલા માટે લાગે છે કે મેં તમને જેમ કીધું એમ કે માણસની વિસ્તારવાદ નીતિ દુનિયાની કે આ એરિયા પડાયેલી, એટલે એટલા માટે લોકો કંટ્રોલ કરવા જશે. તેના લોકલ પોલિટિશિયન્સને જ્યારે સત્તા પલટા માટે પણ થશે, એને શેમફુલ સિચ્યુએશનમાં મૂકવા તો મૂકી જશે. લોકલ સિવિલ વોર કરાવડાવશે, જે રીતે પ્લાન કરવા છે. ફેક વિડીયો કરવાનો, પછી તમને ખબર પડે કે આ તો ફેક હતો, પણ એક બધું સ્ટેટમેન્ટ આવી ગયું ને. સૌથી મોટી જીઓપોલિટિકલ ઇસ્યુઝ છે એ ઘાતક નીવડી રહ્યા છે. બીજી વસ્તુ સૌથી ઘાતક છે ક્રિએટિવિટી સાઇડ પર છે. આજે લોકોએ ઓરિજિનલ ઇન્ટેલિજન્સ વાપરવાનું જ બંધ કરી નાખ્યું છે. નાના નાના છોકરા, તમે જેમ કીધું ને એબ્સોલ્યુટલી સાચી વાત છે. કોઈ ડિક્શનરી લઈને નહીં બેસે, મિનિંગ ગૂગલમાં સીધું છે, મિનિંગ શું થાય, જે પહેલો મિનિંગ ગૂગલમાં એ લોકો સમજી લેશે. આપણે લેક્સિકન એટલે ડિક્શનરી જે વાપરતા હતા એમાં 5 કે 6 સિનોનિમ્સ હોય, અને સમજાયેલું હોય કે પ્રેગ્મેટિક યુઝ ઓફ વોકેબ્યુલરી, એટલે એનો વ્યવહારિક ઉપયોગ એક વસ્તુના સાધારણ મિનિંગ થાય. જેમ કે કન્સેન્ટ છે, એઝેન્ટ છે, ગ્રાન્ટ છે, રેટિફિકેશન છે, અપ્રુવલ છે, બધાનો મતલબ સંમતિ થાય છે. પણ છતાંય કાયદાકીય ભાષામાં અલગ રીતે વપરાય, તમે જ્યારે સોશિયલમાં વાપરો તો અલગ વપરાય, ઓફિસમાં તમે યુઝ કરતા તો અલગ વપરાય. એટલે AI ને પાછું એટલું બધું અત્યારે થોડું AI સ્ટ્રોંગ થઈ ગયું છે, એટલું બધું એને ખબર છે આપણી ભૂલ થાય પણ એની નહીં થાય. એ તમે એમ કહેશો ને કે તમારે એક કોર્પોરેટ તમારે મેમોરેન્ડમ ઓફ એગ્રીમેન્ટ તમારે ડ્રાફ્ટ કરવાનું છે તો કાયદાની ભાષા જ વાપરે છે, ઘણા બધા એના યુઝ જોયેલા છે. એટલે આ જે આવશે ઇન્ડિયામાં, અને તમે કીધું સર્વર ડાઉન થાય છે. સર્વર ડાઉન એટલે થાય છે કે જે વિલેજ લેવલ કોમ્પ્યુટર ઓપરેટર કે જે મામલતદાર તલાટીની ઓફિસોમાં કેવું ના જોઈએ, પણ એને જે 200-500 રૂપિયા લેવાના એટલે સર્વર ડાઉન થાય છે. એવા કોઈ સર્વર ડાઉન થતા નથી. એટલી તો ટેકનોલોજી ઇન્ડિયામાં અત્યારે આપણી પાવરફુલ છે કે કરે છે, પણ ગામડાના ખેડૂતને બિચારાને ખબર નથી પડતી.
અને કંઈક વ્યવહાર નહીં કર્યો એટલે કે સર્વર ડાઉન છે, કાલે આવજે, 3 વખત ધક્કા ખવડાવો એટલે પેલો સમજી જાય કે અમારે શું કરવાનું છે. એટલે આપણી જોડે ઇન્ડિયા ઇઝ નાઉ ધ ન્યૂ ઇન્ડિયા. આપણી જોડે બી ટેકનોલોજી, પાવર, ફાઈબર ઓપ્ટિક્સની લાઈનો, રિલાયન્સ જીઓની બધી જુઓ ને. ગામડામાં લોકો સ્વિગી, ઝોમેટો, સૌથી વધારે ગામડાના છોકરાઓ આ બધી ઓનલાઈન ગેમો રમતા હોય છે ને એમાં હજારો લાખો રૂપિયા ગામડાના છોકરાઓ વાપરી કાઢે છે. આપણા સિટીના તો નથી વાપરતા એટલા પૈસા. ગામડાના છોકરાઓ ઓનલાઈન ગેમિંગમાં અને પેલી બધી ગેમ્સમાં લાખો કરોડો રૂપિયા એ લોકો વાપરી કાઢે છે. ત્યાં સુધી ઇન્ટરનેટ પહોંચી ગયું છે. બિહારના નાના ગામડા યુટ્યુબના હબ બની જતા હોય, યુપી અને બિહારના, તો આપણે એવું કહેવાય તેની સરકારે સ્પેશિયલ એમને ટાવર ઊભું કરી આપ્યું, એનાથી કમાવો. હવે યુટ્યુબની ચેનલો બનાવો અને એમાંથી કમાવો. એટલે ટેકનોલોજી અને અત્યારે તો 5G માં એટલું પાવરફુલ છે કે તમે નેટવર્ક પકડાય, સર્વરો ડાઉન થાય, પણ આ તો બીજા બધા ઇશ્યુઝ હોય. પણ ઇન્ડિયા હવે ઇટ્સ અ હાઈ ટાઈમ ફોર અસ ટુ વેક, કેમ કે આપણે 145 કરોડ લોકોને ખવડાવવાનું પણ છે. અને કીધું ને આ બધું થશે, શું થશે? કશું જ નહીં. આપણું કોર કોમ્પિટન્સ એગ્રીકલ્ચર છે. ભારત ખેતી પ્રધાન દેશ છે. 2050 વર્લ્ડ વિલ હેવ ધ પ્રોબ્લેમ ઓફ સ્ટાર્વેશન. 2050 ભૂખમરાનો પ્રોબ્લેમ છે ડ્યુ ટુ ગ્લોબલ વોર્મિંગ એન્ડ ક્લાઇમેટ ચેન્જ. તમે આજ વર્ષે જોયું, મગફળી પલળી ગઈ, મગ પડી ગયા, તલ પલળી ગયું, છે જ નહીં ખેતરોમાં. કેમ નથી? અનસીઝનલ રેન. અને અનસીઝનલ રેનમાં માઇક્રો વેધર સ્ટેશન મૂકીને એને ફોરકાસ્ટ કરી શકાય. એ AI થી થઈ શકે છે કે અત્યારે જ વરસાદ પડશે, બધાને ખબર જ હતી, તો શું કરવા રાખો છો ત્યાં? એટલે એવા સોલ્યુશન મળશે તમને. ગુજરાત સરકારમાં બી છે કંટ્રોલ એન્ડ કમાન્ડ સેન્ટર એગ્રીકલ્ચર ડિપાર્ટમેન્ટમાં. તો એટલું પાવરફુલ એના યુઝેસ છે. એ કરશો ને, તમે યુઝ કરશો ને ટેકનોલોજીનો, તો એ તમને ફૂડ સિક્યુરિટી આપશે. આખી દુનિયાને ભારત ખવડાવી શકશે. બિલકુલ, દુનિયા આપણને નહીં ખવડાવી શકે. તો એ એક મોટી ઓપોર્ચ્યુનિટી એગ્રીકલ્ચર સેક્ટરમાં છે. ખેડૂતોને સાચવો, ખેડૂતો સુધી આ ટેકનોલોજી પહોંચાડો. જી, બિલકુલ. ખૂબ